દેવાયત ખવડ નામ આવતાની સાથે જ વિવાદોનો મધપૂડો છેડાઈ જાય છે એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી દેવાયત ખવડ ટોક ઓફ ધ ટાઉન છે ગુજરાતમાં. જ્યારથી દેવાયત ખવડની બબાલ સામે આવી છે ત્યારથી જ ચર્ચાઓ ખવડની થવા લાગી છે. એકવાર ફરી હવે દેવાયત ખવડ ટોક ઓફ ધ ટાઉન થયા છે. હવે દેવાયત ખવડ હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે અને ત્યાંના દ્વાર ખખડાવ્યા છે તેમને અને માંગ કરી રહ્યા છે ન્યાયની. શું છે વધુ વિગતો અને શું કહ્યું છે ખવડે, જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. લોક સાહિત્યકાર દેવાયત ખવડ ગુજરાત હાઈકોર્ટનો સહારો લેવા માટે પહોંચ્યા છે. ખવડે એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા. આમાંથી એક કાર્યક્રમમાં હાજર ન રહેતા સમગ્ર બબાલ થઈ. તેમજ ખવડની ગાડી પર પણ હુમલો કરવામાં આવ્યો. આ અંગે ખવડ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા, પરંતુ આ અંગે તેની પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. તેથી હવે ખવડે ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓ સામે FIR નોંધાવવા તેમજ મુદ્દામાલ શોધીને પરત કરવા પોલીસને નિર્દેશ આપવા માટે અરજી કરી છે. ખવડે એક જ દિવસમાં 2 ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા અને તે એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો અને બીજા ડાયરામાં અગમ્ય કારણોસર હાજર થઈ શક્યો નહોતો. સનાથલ ગામમાં ખવડના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ તે ડાયરાના સમયે હાજર થયો નહોતો. જ્યારે બીજી તરફ તે આણંદના સોજિત્રા ખાતે ડાયરામાં પહોંચ્યો, જેથી ડાયરામાંથી હાજર ન રહેતા હુમલો થયાનું સામે આવ્યું. આ ગેરહાજરીના કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી જોવા મળી. આ જ સમયે ખવડનો ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો. તે જ સમયે કાર પર હુમલો થયો. હુમલો કરનાર દેવાયત ખવડની કાર લઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો હવે ખવડનો આ વિવાદ ક્યારે શાંત થાય છે તે તો જોવું રહ્યું. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.